जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। जन शुद्ध गुरु विषय छे भाव कने सिर जमकणो यथायुक्त सूजे करे गुरु सेवा करता शरणे जय रहे सुख मेवा। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकेवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्य श्री नारायणदास जी महाराज श्री जगतना जिज्ञासु अने मुमुक्षु अंशोने गुरुनो महिमा समझावता स्वरचित प्रातःकाल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरुनो महिमा समझावता कहे छे के जेनो शुद्ध गुरु विषय छे भाव, तेने शिर जमतणो नहीं दाव। आ जगत में गुरु नो महिमा केटलो अपरंपार छे, छतां पण आपणे गुरुनी सेवा पूजा छोड़ीने संसारनी पाछळ दौड़ीए छीए। गुरुनी सेवा पूजा करवाथी આપણું હૃદય શુદ્ધ થાય છે, અનેક તીર્થોમાં જવાનું ફળ મળે છે, 14 લોકના દેવોની પૂજાનું ફળ મળે છે અને માનસી પૂજા આપણે કરીએ આપણા મનથી। પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ દિવ્ય પરમ ગુરુનું દર્શન કરીને એમની માનસી ભાવનાનો વર્ણન સ્તુતિઓમાં કરેલું છે। પરમ ગુરુની સુંદરતાનું વર્ણન, એમના દર્શનનું વર્ણન એક માનસી ભાવથી કર્યું છે। તો આપણે એમના શબ્દોના માધ્યમથી પરમ ગુરુની માનસી પૂજા કરીએ, મનથી આપણે પરમ ગુરુનું દર્શન કરીએ, પૂજન કરીએ, સ્મરણ કરીએ, प्रार्थना करिए, हे प्रभु मने पापना मार्गे थी पाछो वाळो। घणो प्रयत्न करवा छतां पण पाप छूटता नथी, मलिन कर्म छूटता नथी। एना माटे आपणे मानसी प्रार्थना करिए। जेनो शुद्ध गुरु विषय से भाव, विधि संयुक्त ही ध्यान धरी जाए। विधि पूर्वक जे कोई मानसी पूजा करे अने गुरु महाराज नु ध्यान करे, ध्यान में बेसीने अपने मानसी पूजा करिए। ध्यान में बेसीने अपने अमर मंत्र नो जप करिए। करुणा सागर महाराज श्री आपने 2 जप आप्या छे, एक सरल अने बीजो थोड़ो अगम छे, परंतु करिए ने तो कशुं अघरू नथी।
દરેક વસ્તુ જ્યાં સુધી ન કરીએ કે ન આવડતું હોય ત્યાં સુધી અઘરી છે, પરંતુ હિંમત રાખીને શ્રદ્ધાથી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા માટે અઘરું નથી હોતું, સરળ હોય છે. તો ગુરુ સેવા માનસી શુદ્ધ કરી છે, વિધિ સંયુક્ત ही ધ્યાન ધરી છે. વિધિ પૂર્વક આપણે ધ્યાન કરીએ. કરુણાસાગર મહારાજ શ્રીએ ધ્યાનમાં બેસવાની વિધિ બતાવી છે. એક તો કહ્યું છે કે સવારમાં વહેલા ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠીને જો માનસી પૂજા કરવી હોય તો તમારે કંઈ કરવાની જરૂર નહીં, માત્ર બેસીને મનથી જ બધું કરો, પછી બધું વિધિ કરજો. પરંતુ વિધિવત જ્યારે કરવાનું હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાન પણ કરી લઈએ. અને સૌપ્રથમ ગુરુ મહારાજે આપેલું જે મંત્ર છે એનો જપ કરવાનો છે. તો ધ્યાન માટે સૌપ્રથમ એકાંતમાં બેસવાનું કહ્યું છે. ભોર ભયે પ્રગટે જબ ભાનો, સાવધાન થવું કરી સ્નાન. આસન દ્રઢ કરી સમદમ દેહા, વિશ્વ વિલાસ હાસ તજી નેહા. વિશ્વના વિલાસનો જે આનંદ છે એને છોડીને એકાંતની અંદર દ્રઢ આસન કરીને આપણે બેસવાનું છે, સ્થિરતાપૂર્વક બેસવાનું છે. આસન દ્રઢ કરી સમદમ દેહા, વિશ્વ વિલાસ હાસ તજનેહા. સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. હૃદયની અંદર કૈવલ કર્તાનું ધ્યાન કરવાનું છે, એનું સ્મરણ કરવાનું છે. સમદમ પ્રણવ છે ને આપણું સ્થિર કરવાનું છે, મનને સ્થિર કરવાનું છે. ગુરુ મહારાજનું જે સ્વરૂપ છે એ આપણા સન્મુખ રાખી અને સૌપ્રથમ નેત્રોને ખુલ્લા રાખી ધ્યાનથી એનું અવલોકન કરીએ, જ્ઞાનથી એનું અવલોકન કરીએ, ભાવથી એનું અવલોકન કરીએ. નારણદાસજી મહારાજ શ્રીએ એમની રચનાઓમાં પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે. એની અંદર આપણી સુરતાને જોડવાની છે. તો એમાં માનસી પૂજા પણ બહુ જરૂરી છે, મનના ભાવ મહત્વના છે. તો એના માટે થોડો સત્સંગ કરવો પણ જરૂરી છે, સત્સંગ સાંભળવો જરૂરી છે કે આપણે કેવી રીતે પરમ ગુરુનું દર્શન કરીએ. તો નારણદાસજી મહારાજ શ્રીએ દર્શન કર્યા છે અને પોતાના અનુભવ દ્વારા એ પરમ ગુરુનું આપણને દર્શન કરાવે છે. માત્ર આંખોથી નહીં, મનથી, વાણીથી અને હૃદયથી આપણે પરમ ગુરુનું દર્શન કરવાનું છે. આપણા બાળકને આપણે જોઈએ ને તો માત્ર આંખોથી નથી જોતા, એની સાથે આપણું મન પણ જોડાઈ જાય છે, આપણી વાણી પણ એની સાથે કાલાવાલા કરતી હોય છે. એની તો બાળકને કઈ ખબર હોય છે તમે શું બોલો છો? કઈ જ નથી ખબર હોતી. તમે તમારા ભાવથી બધું કરો છો. તને શું થયું છે બેટા? છોકરાને તો કઈ ખબર જ નથી, કશું બોલતોય નથી, પણ તમે તમારી રીતે એના પ્રત્યે ભાવ પ્રગટ કરો છો, એને રમાડો છો, એનું દર્શન કરો છો. એને નિહાળીને તમારું મન બહુ ખુશ થઈ જાય છે.
ગમે તેવું બાળક હોય પણ છતાંય તમારું બાળક છે, એનો તમને પ્રેમ છે, એટલે બાળકનું સ્વરૂપ હંમેશા સુંદર જ હોય. નાનું બાળક હોય ને એનું સ્વરૂપ હંમેશા સુંદર હોય. જ્યારે મોટા થયા પછી લોકો એટલા સુંદર લાગતા નથી. શરીરથી ભલે સુંદર હોય પણ સ્વભાવ જો સુંદર ન હોય, એમની વાણી સુંદર ના હોય, તો શરીર સુંદર હોવા છતાં એ આપણને સુંદર લાગતું નથી. જ્યારે નાનું બાળક એ સ્વભાવે સુંદર હોય છે. બાળકનો સ્વભાવ બહુ સરળ હોય છે, કોમળ હોય છે, એટલે આપણને સુંદર લાગે છે. એટલે માતા બાળકને જોઈને જેમ કાલાવાલા કરે છે, હૃદયથી એનો પ્રેમ પ્રગટ કરે છે, એને ખવડાવે છે, એને નવડાવે છે, એને રમાડે છે, એને ભોજન કરાવે છે, એ જ પ્રમાણે આપણે પરમ ગુરુનું જે સ્વરૂપ હોય સામે રાખીને, બાલ સ્વરૂપ પણ છે ને મોટું સ્વરૂપ પણ છે, મોટા સ્વરૂપની અંદર સ્થાપના કરીને આપણે પરમ ગુરુના મુખેથી કથા સાંભળીએ. ખરેખર તમે ગ્રંથોનું અધ્યયન કરશો ને એટલે ધીમે ધીમે તમે માનસી ભાવનાથી પરમ ગુરુને સામે રાખી અને પરમ ગુરુ આપણને કથા સંભળાવતા હોય અને આપણે સાંભળી રહ્યા હોય એવો પણ ભાવ થશે. રાત્રે સ્વપ્નમાં પણ એવું થઈ જાય છે. જ્યારે આપણો બહુ જ ભાવ હોય કથામાં, ધ્યાનથી કથા સાંભળીએ, નિરંતર પરમ ગુરુના ગ્રંથોનો અભ્યાસ કરીએ, ત્યારે સ્વપ્નમાં દિવ્ય પરમ ગુરુ તમને કથા સંભળાવતા હોય અને તમે સાંભળતા હોય એવું દ્રશ્ય થશે. આ બધું કોણ કરે છે? પરમ ગુરુ કથા પણ સંભળાવે, પણ એ તમારા દ્વારા જ કથા સંભળાવે છે, તમારા ભાવથી જ કથા સંભળાવે છે. બધું તમારા અંદરથી જ પ્રગટ થાય છે. એટલે વિધિવત ધ્યાન કરવાનું. સવારે વહેલા ઉઠીને એકાંતમાં દ્રઢ આસન કરીને બેસવાનું. 5 મિનિટથી શરૂઆત કરો. બેસીને સ્થિર બેસવાનું. ન આપણું શરીર હલે, બિલકુલ ન હાથ હલે, ન પગ હલે, ન બોડી હલે, ન આપણી આંખોની પાપણ પણ હલે. યાદ રાખજો, ધ્યાનથી તમે કોઈ વસ્તુનું અવલોકન કરો ને તો તમારી પાપણ પણ સ્થિર થઈ જશે. તો ગુરુ મહારાજના સ્વરૂપને આપણે એટલા ધ્યાનથી નિહાળવાનું છે કે આપણું શરીર મૂર્તિવત બની જાય અને પરમ ગુરુના સ્વરૂપનું અવલોકન કરો. નારણદાસજી મહારાજ શ્રી લખ્યું છે, તિલક ભાલ વિશાલ લોચન અધુર અનોપમ શોભિતમ. પરમ ગુરુના સ્વરૂપને નિહાળો તમે ધ્યાનથી, ત્યારે કેવા ભાવથી નિહાળવાનું છે? તો કે પરમ ગુરુનું સ્વરૂપ બહુ જ સુંદર છે, અતિ સુંદર. જે સુંદરતાને જોઈને આપણું મન એના સ્વરૂપમાંથી હટે નહીં. સ્વાભાવિક છે કે દુનિયામાં જે વસ્તુ સુંદર છે ને એ આપણને જોવી બહુ જ ગમે છે. આપણી આંખો ત્યાંથી હટતી નથી. એ સુંદરતાનું રહસ્ય છે કે આપણે એને જોયા જ કરીએ અને જોઈને એના સ્વરૂપને, એની સુંદરતાને આપણા હૃદયમાં સ્થાપિત કરી દઈએ છીએ. પછી એ દ્રશ્ય, એ વસ્તુ, એ વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય પણ એને આપણે ભૂલતા નથી. યાદ રાખજો, જે સુંદરતા આપણને ગમી જાય છે, એને જોવી ગમે છે અને એને જોઈને આપણે એને હૃદયમાં ભરી લઈએ છીએ, એ સુંદરતા વર્ષો થઈ જાય તો પણ નથી ભૂલાતી. વસ્તુ, વ્યક્તિ હટી જાય છે
પણ એની સુંદરતા આપણને યાદ આવે છે. યાદ માત્ર મનથી નહીં પણ દ્રશ્ય રૂપે દેખાય છે. તમારી સામે ન હોવા છતાંય તમારા ભાવથી એ સુંદરતા તમારી સામે આવીને ઊભી રહે છે. પછી આંખો સામે બીજું હોય ને બધું દેખાતું બંધ થઈ જાય. મનની અંદર પણ આવી અનુભૂતિ થાય છે કે જેમાં આપણો ભાવ હોય ને, જે કઈ પ્રસંગ બન્યો હોય એ જ્યારે આપણને યાદ આવી જાય ને ત્યારે સામે વાળું કશું ના દેખાય. આપણી અંદર પેલું જે ભૂતકાળનું પિક્ચર હોય એ જ દેખાય છે. તો આપણે ભાવથી આ બહારનું ભૂલીને ભીતરથી આપણે પરમ ગુરુના દર્શન કરવાના છે. પરમ ગુરુ થઈ ગયા છે, અત્યારે વિદ્યમાન નથી દેહ સ્વરૂપે, પણ એની પ્રતિકૃતિ ફોટો તો છે. તો જે વ્યક્તિ આપણી સામે ના હોય પણ એનું અસ્તિત્વ તો છે અને છે જ. એ દેહ સ્વરૂપે એમણે જે વિચરણ કર્યું છે એ આજે આ બ્રહ્માંડની અંદર વિદ્યમાન છે જ. ભૂતકાળ થઈ જાય છતાં પણ એ મટતું નથી, એનું અસ્તિત્વ છે. તો એ સ્વરૂપને આપણે વર્તમાનની અંદર નિહાળવાનું છે. મેં કહ્યું ને કે જે વસ્તુ આપણા માટે બની જ ગઈ છે, જે દ્રશ્ય જોયું, જે વસ્તુને જોઈ, પણ એ સમય ચાલ્યો ગયો છે, છતાં પણ આપણે એને ભૂલતા નથી. ત્યારે વર્તમાનની અંદર એના સ્મરણ રૂપે આપણે એનું દર્શન કરીએ છીએ. એ એનું અસ્તિત્વ છે. એટલે પરમ ગુરુ થઈ ગયા છે, એમણે દેહ ધારણ કર્યો છે. એનું સ્વરૂપ કેવું હતું આપણે નથી જોયા, પણ એ સમયની અંદર જે હતા એમણે તો એના દર્શન કર્યા છે. પણ જેમણે કર્યા છે એમણે જ વર્ણન કર્યું છે. પરમ ગુરુ હતા ત્યારે આખી દુનિયા હતી, પણ બધાએ એમને ઓળખ્યા નથી ને બધાએ એના દર્શન નથી કર્યા. જે એના સાનિધ્યમાં આવ્યા, જેમણે એની દીક્ષા લીધી, એમને જ દર્શન થયા છે. એટલે પરમ ગુરુના દર્શન કરી અને એના મહિમાનું જે વર્ણન કરે છે નારણદાસજી મહારાજ શ્રી, પરમ ગુરુ કેવા હતા એ આપણે અત્યારે દર્શન કરવા હોય તો આ ગુરુ મહિમાનો આપણે પાઠ કરીએ. એટલે માત્ર શબ્દોનો પાઠ નથી કરવાનો, શબ્દની સાથે ભાવ જોડાયેલો છે, એનો મહિમા જોડાયેલો છે. ત્યારે ભીતરની અંદર પરમ ગુરુનું એક સ્વરૂપ ઊભું થઈ જાય છે. પરમ ગુરુ કેવા સુંદર છે, એની સુંદરતાનું વર્ણન પણ આ ગુરુ મહિમાની અંદર આવે છે. પરંતુ ગુરુ સ્તુતિની અંદર કહ્યું કે તિલક ભાલ વિશાલ લોચન. હવે પરમ ગુરુના સ્વરૂપની અંદર સુંદરતાનું વર્ણન કરે છે, ત્યારે શાની સુંદરતા છે? એક તો શણગારની સુંદરતા હોય છે. વિશેષ સુંદરતાની અંદર બહેનોનું વર્ણન વધારે આવે. ભાઈઓને ગમે તેટલો મેકઅપ કરે ને તો એ સુંદર ના લાગે. બહુ મેકઅપ કરે ને તો પછી તાલી પાડે ને એવા લાગે. કારણ કે એનો ચહેરો એવો જ હોય, એ ના સ્ત્રી હોય ના પુરુષ હોય. પણ મહિલાઓનું વર્ણન સુંદરતાની અંદર વિશેષ કરવામાં આવતું હોય છે. ત્યારે કોઈ કવિઓ એનું વર્ણન કરે ત્યારે એના શૃંગારનું વર્ણન આવે. કારણ કે વ્યક્તિ સુંદર હોય છે, એ શરીરથી પણ હોય, એના આચરણથી પણ હોય અને એના શણગારથી પણ હોય. સુંદર હોય પણ શણગારથી વધારે સુંદર લાગે છે, એની સુંદરતામાં વધારો કરે છે. એટલે સુંદરતા માટે શૃંગાર પણ મહત્વના છે. એટલે આપણી સંસ્કૃતિની અંદર કપાળમાં ટીક્કો લગાવો, તિલક કરવું એક શૃંગાર છે.
ગળામાં દાગીના પહેરવા એ શૃંગાર છે. હાથમાં, પગમાં, કાનની અંદર, નાસિકાની અંદર બધા શૃંગાર હોય છે. પણ અત્યારે નવી પેઢીની અંદર તો છે ને નાકમાં પહેરવાનું ગમતું નથી અને બીજા નંબરે ફાવતું નથી. અત્યારે કપડા કેમ ચેન્જ થયા? તો ફાવતા નથી. સાડી જેવા કપડા છે ફાવતા નથી, એટલે આધુનિક કપડા આવ્યા જેમાં કશું હાચવવું પડે, બાંધેલા કપડા હોય. અને આ કપડા છે એને સાચવવા પડે છે અને મર્યાદાને તો હંમેશા સાચવવી પડે છે. જ્યારે આધુનિક કપડામાં મર્યાદાનું કોઈ બહુ વિશેષ મહત્વ રહેતું નથી. પ્રદર્શન હોય છે, શરીરનું પ્રદર્શન. એટલે જે શણગાર છે એનાથી શોભા વધે છે. એટલે આપણી સંસ્કૃતિ અનુસાર કપાળમાં તિલક અવશ્ય કરવું જોઈએ. આપણું તિલક કોરું, કપાળ કોરું ના હોવું જોઈએ. બિંદી આવે છે, પણ જ્યારે ધાર્મિક પરંપરા સાથે જોડાય ત્યારે પરંપરાનું તિલક આવે છે. આપણી પરંપરામાં તો ભાઈઓ અને બહેનો બધા જ ભાલ તિલક કરી શકે છે. પરમ ગુરુએ આજ્ઞા બધાને આપી છે કે જે દીક્ષિત હોય, નેમી હોય, બધાએ તિલક કરવું જોઈએ. નહીં તો અમુક પરંપરાઓમાં ભાઈઓને કરવાનું હોય, બહેનો નથી કરતા. પણ કરુણાસાગર મહારાજે તો બંનેનું કલ્યાણ કરવાનું કહ્યું છે. એટલે ભાઈઓએ પણ ભાલ તિલક અને બહેનોએ પણ ભાલ તિલક કરવાનું. એક તો આપણી પરંપરાની ઓળખ છે, આપણા ઈષ્ટની ઓળખ છે અને કૈવલ ધામનું આ તો પ્રતીક છે. એટલે ગૌરવપૂર્વક કરવું જોઈએ. તિલક કરો એટલે પહેલો જ લાભ, તમારે મેકઅપ કરવાની જરૂર નહીં. તિલકથી જ તમારો ચહેરો અતિ સુંદર લાગશે. જે સુંદરતા કાયમ રહે છે. તિલકથી આપણો ચહેરો સુંદર બને છે, સાત્વિક બને છે, શાંત બને છે, પ્રસન્ન બને છે. યાદ રાખજો, પ્રસન્ન. તિલક કરનાર વ્યક્તિ હંમેશા પ્રસન્ન રહે છે. જીવનમાં સુખ દુઃખ તો આવે, કોઈ આપણા પર ગુસ્સો પણ કરી જાય છતાં આપણો ચહેરો પ્રસન્ન જ રહે છે. ગુસ્સાનો જવાબ ગુસ્સાથી નહીં આપે, એનો પ્રભાવ છે. બાકી મોટા ભાગે તો શું થાય, ઘરવાળા ગુસ્સો કરે તો કઈ કાયમ ગુસ્સો થોડો આપણે સ્વીકારીએ, પછી આપણે થોડો ગુસ્સો કરવો પડે. એનામાંથી થોડો શીખી જઈએ, પણ એનાથી ચહેરો બગડી જશે. યાદ રાખજો, ગુસ્સો કરીને એકાદો ફોટો પાડી લેજો. અરે એમાંય ફોટો પાડે ને ત્યારે ફોટોગ્રાફર એમ કે સ્માઈલ સ્માઈલ સ્માઈલ, પછી ફોટો પાડે તો સારો આવે છે. બાકી એમાંય મોઢું ચડાવીને ઉભા રહે તો પણ ફોટો સારો આવતો નથી. પણ કપાળમાં તિલક હોય, તમારો ફોટો પાડે ને એકદમ સુંદર લાગશે. કોરું કપાળ એ તો કોરા ખેતર જેવું છે ભાઈ. ખેતરની અંદર જયારે વરસાદ આવે ને આખું ખેતર લીલું છમ થઈ જાય ત્યારે કેટલું સુંદર લાગે છે. અને ઉનાળામાં કઈ ના હોય અને કોરું ખેતર પડ્યું હોય કેવું લાગે, ઢેફા જોવા મળે. એમ આપણું જીવન કોરા કપાળથી ઢેફા જેવું દેખાય છે. અવશ્ય તિલક કરીને આપણા જીવનને ખેતરની માફક લીલુંછમ કરીએ, સજાવીએ. એટલે માતા બહેનોને તો ખાસ ટીકો લગાવતા જ હોય છે, પણ અત્યારે જમાનો રેડીમેડ થઈ ગયો છે. કપડા રેડીમેડ અને ટીકો પણ રેડીમેડ. પહેલા તો કંકુથી કરતા હતા, ચંદનથી પણ કરતા હતા. જે કોઈ પૂજા કરે તો ચંદન પણ આવે. અને સાંસારિક દ્રષ્ટિએ મોટા ભાગે લોકો કંકુથી કરતા હતા, એટલે ટીકો લાલ આવ્યો છે. પણ આધુનિક સમય આવ્યો એ ફેશન નો આવ્યો, મેચિંગ નો આવ્યો. એટલે હવે બધા જ કલરના ટીકા મળે.
પણ ટીકો એ છે શું? તમારા સૌભાગ્યનું પ્રતીક છે. તે ઘરવાળા તો કઈ રેડીમેડ છે? એ તો ઓરિજિનલ છે. એટલે આપણે તિલક પણ ઓરિજિનલ શૃંગાર કરવું જોઈએ, એનું મહત્વ છે. એટલે કપાળમાં આપણે તિલક કરવું એ આપણા શરીરની શોભા તો છે, પણ સાથે સાથે આપણું જીવન સુંદર બનશે. એટલે કરુણાસાગર મહારાજનું સ્વરૂપ સુંદર છે. એમાં નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આપના ચહેરાની અંદર સુંદર ભાલ તિલક છે. ભાલ તિલક સુંદર છે. ઘણા લોકો ના માનતા હોય તોય ગાડી ઉપર લગાવે. તો પછી આપણે તો દીક્ષા લીધી છે. દીક્ષા લીધી હોય એમણે તો અવશ્ય કરવું જ જોઈએ, અને પરિવારની અંદર એનું ગૌરવ હોવું જોઈએ. જે બહેનોએ લગ્ન કર્યા છે એ માથા ઉપર સેથો પૂરશે કે નહીં? કે પછી સાસુમાન કેવું પડશે કે બેટા સેથો તો પૂરો? બાકી ગુરુ દીક્ષા લીધા પછી તો લોકોને ઉઘરાણી કરવી પડે, કપાળમાં તિલક કરો. ભૂલી જ જાય છે. લગ્ન થયા પછી કોઈ બહેનોને કેવું નથી પડતું કે તમે સિંદૂર પૂરો. આપોઆપ સ્વાભાવિક આ ગૌરવ આવી જાય છે. નહીં તો સિંદૂર ના પૂરો તો શું વાંધો? લોકો એમ માને કે આ બેન પરણેલા છે કે નથી પરણેલા. અને સિંદૂર લગ્ન કર્યા પછી ક્યારે ન પૂરાય? કે જ્યારે એની વિદાય થઈ જાય ત્યારે. એટલે શું સમજવાનું? આપણા ગુરુ છે, બિરાજમાન છે, પ્રગટ છે, એના પ્રતીક રૂપે આપણા કપાળમાં તિલક અવશ્ય હોવું જોઈએ. અને એ તિલક આપણા સ્વરૂપની નિશાની છે. આપણું સ્વરૂપ પણ ભાલ તિલકની આકૃતિ વાળું અણિયાળું છે, એવી ગતિ વાળું છે. એ ગતિને આપણે જો પ્રાપ્ત કરવી હોય તો આપણા શિર ઉપર તિલક ધારણ કરવું જોઈએ. આ તો અખંડ ધણીનું તિલક છે. એટલે પરમ ગુરુના સ્વરૂપની સુંદરતાનું જ્યારે વર્ણન થાય ત્યારે તિલક ભાલ, વિશાળ લોચન, આંખો એમની વિશાળ છે. વિશાળ એટલે કદાચ આકૃતિની અંદર પણ આંખો મોટી હોય ને તો સુંદર લાગે, પણ ઘણા લોકો તો આમ પરાણે મોટી કરે તો કેવી સુંદર લાગે? તો નથી સારી લાગતી. છોકરા આમ તોફાન કરતા હોય તો તમે નથી મોટી આંખો કરતા? પણ કુદરતી આંખો જેની વિશાળ હોય, બે રીતે વિશાળ હોય. એક તો આકૃતિની અંદર પરમ ગુરુના સ્વરૂપમાં જોઈએ ને તો એકદમ સુંદર વિશાળ આંખો છે. ચાઇના વાળાની આંખો કેવી? તો ઝીણી આંખો, દેખાય નહીં ને તો આંખો ઝીણી કરવી પડે. પરંતુ પરમ ગુરુની આંખો વિશાળ છે. એ વિશાળ આંખોનું સંકેત શું છે? પરમ ગુરુ એ નેત્રો દ્વારા સમસ્ત વિશ્વનું દર્શન કરે છે. યાદ રાખજો, સમસ્ત વિશ્વ એની દ્રષ્ટિમાં છે. એ વિશાળ દ્રષ્ટિ આપણે મેળવવાની છે પરમ ગુરુના દર્શન કરીને. પરમ ગુરુના સ્વરૂપની એ સુંદરતા છે કે આપણી દ્રષ્ટિ પણ વિશાળ હોવી જોઈએ. કોઈ મહાપુરુષ હોય ને, એ સમાજની સેવા કરતા હોય ને, એમની દ્રષ્ટિ બહુ વિશાળ હોય છે. ત્યારે મહાપુરુષો આપણને બહુ સુંદર દેખાય છે. એમના નયનો પણ એટલા સુંદર દેખાય કે દરેક જીવ પ્રત્યે એને કરુણા હોય છે. સંસારમાં બાળકોને પણ એની માતા, એના પિતા પ્રિય લાગે. કેમ? કે એની આંખોની અંદર એમની કરુણા અને પ્રેમ હોય છે. એ આંખો સુંદર દેખાય છે, એના પ્રત્યે એની આંખો નિર્મળ હોય છે, એટલે એને સુંદર દેખાય છે. એમ પરમ ગુરુના કપાળમાં તિલક છે અને એની આંખો છે વિશાળ છે. તિલક ભાલ વિશાલ લોચન, અધૂર અનોપમ શોભિતમ. આંખો ની અંદર કરુણા છે. પરમ ગુરુની દ્રષ્ટિ નિર્મળ છે.
એટલે આપણા માટે એનું સ્વરૂપ સુંદર છે. એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો આપણું કલ્યાણ થઈ જાય. અધૂર અનુપમ શોભિતમ. વિચાર કરો, નારણદાજી મહારાજ શ્રીએ પરમ ગુરુના દિવ્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે અને આપણે માનસી પૂજા કરીને એનું સ્મરણ કરવાનું. ધ્યાનમાં બેસીને પણ, ધ્યાનમાં બેસીએ સામે પરમ ગુરુનું સ્વરૂપ હોય તો આ ચોપાઈના માધ્યમથી પરમ ગુરુના કપાળમાં સુંદર તિલક છે, ત્યાં આપણી સુરતા સ્થિર થઈ જાય. આપણને તિલક બહુ જ ગમે. બહુ ગમે તો શું થાય કે આપણા કપાળમાં પણ તિલક હોય અને કરીએ. તિલક એ ધ્યાનનું પ્રતીક છે. તિલક એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે પરમ ગુરુના સ્વરૂપને નિહાળીએ તો એના તિલકનું અવલોકન કરીએ, એમના આંખોનું અવલોકન કરીએ અને પછી અધૂર અનુપમ શોભિતમ. આપણા ચહેરાની અંદર જો વિશિષ્ટ સુંદરતા હોય ને તો હોઠની છે. હોઠથી આપણો ચહેરો સુંદર લાગે છે. તો હોઠ કેવા હોવા જોઈએ? લાલ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? લાલ ના હોય તો શું કરવાનું? લાલી કરવાની. लाली मेरे लाल की, लाली देखन में गई तो मैं भी हो गई लाल, जित देखूं तित लाल. લાલી એવી છે કે સર્વત્ર એની લાલીના દર્શન થાય. પરમાત્માની લાલી સમસ્ત વિશ્વમાં જોડાયેલી છે. મહેંદી કેરે પાન में लाली रही છુપાય. મહેંદીના પાન કેવા હોય છે? લીલા હોય, પણ એની અંદર લાલી છે ને, એ ક્યારે દેખાય? કે જ્યારે મહેંદીને ચૂંટવામાં આવે અને પછી એને રસ બનાવે, એક રસ કરી અને એ મહેંદી આપણા હાથ ઉપર મૂકવામાં આવે અને રેવા દેવામાં આવે તો એની અંદર રહેલી લાલી આપણામાં આવી જાય છે. પાંદડા લીલા કે લાલ દેખાતું, પણ એ લીલી મહેંદી આપણા હાથ ઉપર લગાવીએ, 12 કલાક રાખીએ, એની લાલી આવી જાય છે. અને એની સુંદરતા કેટલી છે? તો પરમાત્માની સુંદરતા પણ આવી છે. એમના હોઠ અનુપમ શોભા આપે છે ચહેરાની અંદર. તો લાલ છે. કેવા લાલ? ઉગતા સૂર્યની લાલીમાં જેવા. ઉગતો સૂર્ય હોય ને એની લાલી આપણને જોવી બહુ જ ગમે. આપણા નેત્રોને પ્રસન્નતા આપે એવી લાલી હોય છે. પણ બપોરનો સૂર્ય જોઈએ તો શું થાય? આપણે જોઈ શકતા એમ ઘરમાં પણ ઘરવાળા ઘણીવાર બપોરના સૂર્ય જેવા દેખાતા હોય. એને સામું જોવાય? ગુસ્સામાં હોય ત્યારે કેવો સૂર્ય હોય? બપોરનો સૂર્ય હોય. અને શાંત હોય ત્યારે ઉગતા સૂર્યના જેવા શાંત સ્વભાવ. એમ હોઠની સુંદરતા લાલી જે છે એ સુંદર દેખાય છે. પણ નારણદાસજી મહારાજ શ્રી જે સુંદરતા જુએ છે એ માત્ર લાલી જ નથી જોતા. હોઠની સુંદરતા એની વાણી સાથે જોડાયેલી છે. પરમ ગુરુ આ હોઠ દ્વારા જ્યારે શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યારે હોઠની જે મુવમેન્ટ થાય ને એ પણ સુંદર લાગે છે. નહીં તો લાલી કરી અને અંદરથી આક્રમણ કરે, ફાયરિંગ કરે તો પછી લાલી સુંદર લાગશે ખરી? લાલી શરમાઈ જાય કે મને ક્યાં અહીં ચોટાડી છે. જે મુખમાંથી સુંદર પ્રેમાળ પરોપકારી વચનો નીકળે એ હોઠની લાલીમાં સુંદર લાગે છે. યાદ રાખજો. નાનું બાળક હોય એના હોઠ કેવા સુંદર હોય? એ રડે તોય સુંદર લાગે
અને બોલે ને કાલું કાલું તોય સુંદર લાગે, પણ એ લાલીમાં પછી મોટા થયા પછી રહેતી નથી. તો વાણીની સુંદરતા છે, એ હોઠની શોભા છે. એના માટે લાલી કરવાની જરૂર નથી. તમે વાણી સારી બોલો, મધુર બોલો, એ જ તમારા હોઠની શોભા છે. લોકો તો ઘણીવાર એટલો બધો મેકઅપ કરે તો કેવા લાગે ખબર છે? પહેલાના સમયની અંદર આવતા હતા રમવા માટે. કોણ કોણ આવતું હતું? હે, કોણ આવતું હતું? ભવૈયા. એ હોય પુરુષ અને એને સ્ત્રીનો સ્વાંગ પહેરવાનો હોય એટલે પછી શું કરે? મેકઅપ કરે, લાલી પણ કરે. પણ મેં કહ્યું ને, પુરુષો ગમે એવો શૃંગાર કરે ને તો એ કઈ સ્ત્રીના જેમ સુંદર ના દેખાય. સ્ત્રીનો પોશાક પહેરે, એનો શૃંગાર બધો જ કરે, છતાં પણ કેવા લાગે? તાલીવાળા જેવા જ લાગે. એટલે સાચી સુંદરતા આપણા વ્યવહારમાં છે. પુરુષો પણ સુંદર દેખાય, પુરુષોનો સ્વભાવ શાંત હોય, બધાની સાથે પ્રેમથી વાત કરતા હોય, સારું આચરણ કરે તો દરેક વ્યક્તિ સુંદર બની શકે છે, દર્શનીય બને છે. મહાપુરુષોના દર્શન કરીને તો લોકો ધન્ય બની જાય છે. એની સમસ્યાઓનું સમાધાન એની પાસે મળે છે. એ મહાપુરુષોની સુંદરતા છે. એટલે પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન કરતા નારણદાસજી મહારાજ કે છે, તિલક બાલ વિશાલ લોચન અધુર અનુપમ શોભિતમ નિજાનંદ ઘનશ્યામ મુરાદ. સંતોનું સ્વરૂપ કેવું હોય છે? નિજાનંદ, જે આપણને આપણો પોતાનો સત્ય આનંદ આપે, એવું સંતોનું સ્વરૂપ હોય છે. એની સુંદરતા હોય છે. સંત જન કે મન લોભિતમ. સંતો અને ભક્તોનું મન સંતના ગુરુના દર્શન કરવા માટે અત્યંત લોભાયમાન થઈ જાય છે. જે પ્રેમથી બોલાવે ને એને મળવાની બહુ ઈચ્છા થાય. એનો ચહેરો આપણને બહુ જ ગમે. એમ થાય બોલ્યા જ કરે. મધુર વાણી બોલે ને એમ થાય કે આપણે સાંભળ્યા જ કરીએ. નહીં તો ઘણા લોકો તો છે ને એ બોલ્યા જ કરે, કોઈનું સાંભળે નહીં. પણ એ બોલ્યા કરે ને એનું કોઈ સાંભળે પણ નહીં. એટલે મહાપુરુષોનું જીવન, એનું સ્વરૂપ બહુ સુંદર હોય છે. એનું આચરણ પણ સુંદર હોય છે. એમના શણગાર પણ એટલા સુંદર હોય છે. એટલે આપણે આપણા જીવન માટે ઉપયોગી હોય એવા શૃંગાર ધારણ કરવા જોઈએ. બહેનોને શૃંગાર આપ્યા છે એના જીવનની રક્ષા માટે છે, યાદ રાખજો. પરણિત બહેનો માથા ઉપર સિંદૂર લગાવે એ માત્ર એમના ઘરવાળાના પ્રતીક રૂપે નહીં, એના જીવનની શોભા માટે છે, એની સુરક્ષા માટે છે, એના ચારિત્રની પણ એ રક્ષા કરે છે. કોઈ એના સામે કુદ્રષ્ટિથી જોઈ શકે નહીં, એનો એક પ્રભાવ છે. અને જો સિર ઉપર શ્રૃંગાર ન હોય તો એના માટે ખતરો બની શકે છે. એટલે પરમ ગુરુની આપણે વિધિવત જ્યારે પૂજા કરીએ, માનસી પૂજા અને બીજી વિધિવત ધ્યાન કરીએ, તો ધ્યાનમાં બેસીને પરમ ગુરુના સ્વરૂપનું અવલોકન ધ્યાનથી કરો કે આપણી આંખોની દ્રષ્ટિ પણ સ્થિર થઈ જાય અને ભક્તિ ભાવથી આપણે પરમ ગુરુનું દર્શન કરીએ અને પ્રાર્થના પણ કરીએ આપણા કલ્યાણ માટેની. તો વિધિ સંયુક્ત ही ધ્યાન ધરી જાય. તો પરમ ગુરુએ ધ્યાન કરવાની વિધિ બતાવી છે. સવારમાં વહેલા ઉઠો. આજનો સમય તો લોકો ઉઠીને સીધું સ્નાન કરે છે, નાઈ ધોઈને બધું, પછી ઘરનું કામ હોય ને કઈ ઢોરાના કામ હોય તો પણ લોકો કરીને પછી સ્નાન કરતા હોય છે.
કારણ કે પછી કપડા ગંદા ના થાય એટલા માટે પછી પૂજાનું કામ પણ પછી કરવાનું રહેતું હોય છે. જ્યારે નાઈ ધોઈ લઈએ પછી બીજું કોઈ લૌકિક કાર્ય નહીં, પૂજાનું કામ કરો અને હરેક વ્યક્તિએ કરવું જોઈએ. અને ધ્યાનમાં બેસવું એ બહુ મહત્વનું છે. એકાંતમાં બેસવાનું મહત્વ છે. 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, 15 મિનિટ માટે એકાંતમાં બેસવાનો અભ્યાસ કરો અને તમે પરમાત્મા સાથે થોડી વાતો કરો. બધાને ભૂલીને, પરિવારના સભ્યોને છોડી અને 5, 10, 15 મિનિટ માટે એકાંતમાં ગુરુ મહારાજનું દર્શન કરો, એમની સાથે વાતો કરો. તો એકાંતમાં બેસીને વિધિવત આપણે ધ્યાન કરવાનું. તો સ્થિર બેસવાનું. સન્મુખ ગુરુ મહારાજની સ્થાપના કરી, એમને ધ્યાનથી નિહાળી અને ગુરુએ જે મંત્ર આપ્યો છે એને શ્વાસ સાથે જપવાનો છે. શ્વાસ લેવાય ત્યારે અડધો મંત્ર અને શ્વાસ છૂટે ત્યારે મંત્ર પૂરો કરી અને આપણે પરમ ગુરુને ખુલ્લી દ્રષ્ટિ રાખીને એમનું ધ્યાન કરીને આપણે મંત્રનો જાપ કરીએ. એમ કરતા કરતા આપણી દ્રષ્ટિ પરમ ગુરુના સ્વરૂપમાંથી આપણા પ્રાણ ઉપર જતી રહે છે. શ્વાસ લેવાય અને મુકાય, લેવાય ને મુકાય. એની સાથે અમર મંત્રનો જાપ શ્રદ્ધા રાખીને કરીએ. આપણા મનને શાંતિ મળશે. આપણું મન બહુ સંચળ છે, એની સ્થિરતા મળશે. અને બીજું, જ્યારે આપણે મંત્રનો જપ કરીએ, ભગવાનનું ભજન કરીએ, ત્યારે ભગવાનનો મહિમા આપણે જાણવો જોઈએ. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીએ ગ્રંથોની રચના કરી અને આ જગતના સર્જનહાર કોણ છે એની ઓળખ કરાવી છે અને એનો મહિમા ગાયો છે. એ મહિમા જાણીને પછી આપણે ધ્યાનમાં બેસીએ તો એ જ મહિમાના ચિંતનની અંદર આપણે ભગવાનનું ભજન કરીશું. ભગવાનનો મહિમા જાણીશું તો જ એનું ભજન થશે, એમના પ્રત્યે પ્રીતિ થશે. આપણા ઘરવાળા કંઈક સારું કામ કરે ને તો આપણને યાદ જ આવ્યા કરે એનું સારું કામ, પણ ખોટું કામ કરે તો પાછું નફરત થાય છે કે આ નથી સારું કામ. બહેનો સરસ મજાનું ખાવાનું આપે છે છતાંય બહારથી કચરો ખાય ત્યારે બહેનોને ગમતું નથી. યાદ રાખજો, તમારે મુખવાસ ખાવો હોય તો ઘરમાં બહેનો બનાવે ને એ જ ખાવું જોઈએ. ઝેરી મુખવાસ શા માટે ખાવો જોઈએ? બહેનો પ્રેમથી બનાવે છે છતાં પણ તમે એનો આદર નથી કરતા. એનાથી તમારા પ્રત્યે એના હૃદયની અંદર થોડી નફરત આવે છે. એટલે ભગવાનનો મહિમા તો એ છે કે હંમેશા ભગવાન બધાનું સારું જ કરે છે. એ ભગવાનનો મહિમા જાણીને આપણે ભગવાન સાથે પ્રીતિ જોડવાની છે, એનું સ્મરણ કરવાનું છે. પણ સંસારની પરિસ્થિતિઓ એવી હોય છે ને કે એમાં રહીને આપણે ભગવાનનું નામ લઈ શકતા. ઘણી વાર તો લોકો બહાનાય કાઢી દે કે મારી પાસે સમય નથી, વાતો કરવાનો હોય, બીજો ઘણો બધો સમય મળી જતો હોય છે. પણ ઘણીવાર માણસનું જીવન વ્યસ્ત પણ હોઈ શકે છે. એટલે ભગવાનનું જે નામ છે, ગુરુ મંત્ર છે, એનો જપ, પરમ ગુરુએ પ્રગટ મંત્ર પણ આપ્યો છે અને એ છે કૈવલ, જાહેર છે. એનું તમે ઉચ્ચારણ કરી શકો, કૈવલ કૈવલ. એને ધૂન દ્વારા જપી શકો. અલગ અલગ રાગોની અંદર ધૂન ગાઈને તમે જપી શકો. ભલે 15 જ મિનિટ માટે જપો, પણ એટલા પ્રેમથી જપો ને પછી એ જાપ તમારે જપવો નહીં પડે. તમારી ભીતરથી અંદર આવ્યા જ કરશે, ધ્વનિ એનો આવ્યા જ કરશે. કોઈ પણ વાત તમે ધ્યાનથી સાંભળી હોય ને આખો દિવસ યાદ રહેશે. જેમ કોઈ તમને અપશબ્દ કહે,
તમે એને ભૂલતા, તમારે એને યાદ રાખવા પડતા, એ તમને લાગી જાય છે એટલે તમે યાદ કર્યા જ કરો છો. એમ આપણા માટે ગુરુનો જે મંત્ર છે એનો જપ 10 મિનિટ માટે એવા ધ્યાનથી કરીએ, વિધિ સંયુક્ત ही ધ્યાન ધરી છે. આ પ્રવૃત્તિ આપણે પ્રયત્નપૂર્વક કરવી જોઈએ અને એમાં ઘરના બધા સભ્યો જોડાવવું જોઈએ. પણ બધા તો સ્વાર્થના સગા છે, ખાવામાં બધા જોડાઈ લે અને ગાવાનું હોય તો ભાગી જાય, ઊભા થઈને નીકળી જાય. મોબાઈલમાં ફોન આવે એટલે કથામાં હોય ભજનમાં ઊભા થઈને બહાર નીકળી જાય. ફોનની વાતો ગમે ત્યારે થઈ શકે છે. આવ્યો તો મિસ કોલ થઈ જશે, ઊંઘમાં હોય ત્યારે આવીને જતા રહેશે તો ખબર નહીં પડતી. ત્યારે નથી પડ્યા રહેતા મિસ કોલ. કામ હશે તો ફરી આવશે. પણ જે વર્તમાન કાર્ય મહત્વનું હોય એને છોડવું ના જોઈએ. એનાથી કોઈ કોલ મહત્વનો નહીં હોય. આપણા માટે એ બહુ જ ઉપયોગી વસ્તુ છે. એટલે નામ સ્મરણ ધ્યાનથી કરીએ. ધૂન બોલીએ તો એટલા પ્રેમથી બોલીએ કે એમાં આપણી પ્રીતિ થઈ જાય. ભગવાન સાથે આપણી પ્રીતિ જોડાય. એટલા પ્રેમથી આપણે જપ કરીએ, ખાલી અક્ષરો બોલીએ એવું નહીં. ઘણા વખત ધૂન થતી હોય તો લોકો બેઠા હોય, સાંભળે ખરા પણ બોલે નહીં. કેમ નથી બોલતા? કારણ કે મૂંગા છે. કેમ? આપણે જે બોલે નહીં એને આપણે શું કહીએ? મૂંગા છે. ભગવાનના ગુણ ગાવા માટે હજુ એને વાચા નથી આવી, એ મૂંગા છે. તો નાનું બાળક એકાદ વર્ષ ના બોલે તો વાંધો નહીં, પણ વર્ષ પછી ના બોલે તો આપણે શું કરીએ? એકાદી બાધા રાખીએ કે અમારો છોકરો બોલતો થઈ જાય. પણ આ મોટા થઈ ગયા છે ને ભગવાનના ગુણ નથી ગાતા ને જે વાચા નથી, એના માટે કોઈ બાધા કરી કે અમારા ઘરવાળા કે અમારી ઘરવાળી આ ભગવાનનું ગુણગાન કરે, ભજનમાં આવીને બેસે? ભજન માત્ર બહેનોએ જ કરવાનું એવું કઈ લખેલું છે ભાઈ? અને ભાઈઓએ શું કરવાનું એનું કઈ લખેલું છે કે એને બજારે બેસવાનું કે બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની? જ્યારે પણ જ્યાં પણ ધાર્મિક ક્રિયા થતી હોય એ સ્ત્રી પુરુષ બંને એમાં જવું જોઈએ, બંને જોડાવવું જોઈએ. બહેનો ભજન ગાતા હોય, મહિલા મંડળ હોય તો મહિલાઓએ જ આવવું એવું થોડું છે? આજે રાત્રે ભજન આવશે તો શું બહેનો જ આવશે ખાલી? ભાઈઓ નહીં સાંભળે? ગઈકાલે ભજન હતું, આ તો બહુ સરસ કાર્યક્રમ કર્યો છે લાંબો ભક્તિભાવથી, જે નિમિત્તે આપણને લાભ મળે. લોકો કેવું કેવું કામ કરી રહ્યા છે એના દ્વારા પણ આપણને ભગવાનના ગુણ ગાવાની પ્રેરણા મળે. માત્ર સાંભળવા માટે જ નથી કરતા કે આ લોકો કેટલો બધો અભ્યાસ કર્યો છે, કેવી એની પ્રીતિ છે કે પોતે બીજે જઈને પણ સમય કાઢીને એ ભગવાનના ગુણગાન ગાય છે. ભજન એટલે શું? ભગવાનના ગુણગાન છે. ભજનોના માધ્યમથી ભગવાનનો મહિમા આપણે ગાવાનો છે, જેનો રસ 1 કલાક 2 કલાક માટે ભજન સાંભળ્યા હોય પણ એ આપણા જીવનનો હિસ્સો બની જાય છે, આપણા જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે. એટલે જે કોઈ ક્રિયા આપણે કરીએ, ધ્યાનથી કરીએ, પ્રેમથી કરીએ, તો વિધિ સંયુક્ત આપણે ભગવાનનું ધ્યાન યા તો નામ સ્મરણ કરવાનું છે. પ્રગટ જાપ કૈવલ મુખ જપહી. પરમ ગુરુએ લખ્યું છે, અષ્ટપહોર મન રટણ રટો, જપ કૈવલ કૈવલ કહીએ હો. बिनु प्रहतन बिनु प्रयास बिना मोक्ष परम पद पइये हो.
આપણે કેવું પડે, કૈવલ બોલો કૈવલ બોલો કૈવલ કૈવલ બોલો, સંત સજન મારા સત કૈવલ બોલો. આજ બોલું કાલ વહી જાય છે. જતી રહે છે ને બોલવામાં. આજે બોલશું કાલે બોલશું, કાલ પણ જતી રહે છે. કાલે કાલે કર્યા વિના આજે કૈવલ બોલો, કૈવલ ધૂન બોલો સત કૈવલ ધૂન બોલો, સભામાના સત્સંગી કૈવલ ધૂન બોલો. કૈવલ ધૂન બોલીને કરવાનું શું? ઊંઘ આવતી હોય તો દૂર થઈ જાય. કૈવલ ધૂન બોલો ઊંઘેલા આંખ ખોલો. બે આંખો ખુલશે. એક તો કથામાં ઊંઘ આવતી હોય તો એ આંખ ખુલી જાય, અને બીજી ભીતરની આંખ પણ ખોલવાની છે કે આ માનવ જીવન મળ્યું છે ને આપણે મનુષ્ય છીએ એટલું તો ભાન થવું જોઈએ કે નહીં? આંખ ક્યારે ખુલશે? જ્યારે કૈવલ ધૂન બોલીશું ત્યારે સંસ્કાર આવશે, ત્યારે નક્કી થશે કે આપણે માણસ છીએ. નહીં તો ગણતરી ક્યાં થશે? જો ભગવાનનું ભજન નહીં કરીએ તો ગણતરી ક્યાં થશે? એની સરખામણી કોની સાથે થશે? તો કહ્યું છે આહાર નિંદ્રા ભય મૈથુન તત પશુભી નરણામ ધર્મો હિ અધિક વિશેષો ધર્મેણ હીન પશુભી સમાના. ધર્મ વગરનો મનુષ્ય કોના જેવો છે? પશુ સમાન છે. આપણા જીવનમાં ધર્મ ની પ્રાથમિકતા હોવી જોઈએ. આપણે સંસારને પ્રાથમિકતા આપી છે, સંપત્તિને પ્રાથમિકતા આપી છે, પણ ખરેખર આપણા જીવનમાં ધર્મની પ્રાથમિકતા હોવી જોઈએ. ધર્મનું ગૌરવ હોવું જોઈએ. સવારે વહેલા ઉઠીએ પેલું કામ કરી લો ધર્મનું, પછી તમે સંસારનું કામ કરો તો મન તમારું પ્રસન્ન રહેશે અને તમને આખો દિવસ એની ચેતના પ્રાપ્ત થશે. એટલે સવારે ઉઠીને પહેલું કામ ધાર્મિક ક્રિયા આપણે કરીએ. દરેક વ્યક્તિ કરે. બીમાર જે માણસ પડશે ને એને જ દવા લેવી પડશે. ઘરમાં બીજા કોઈ લઈ લેશે તો ચાલશે? કારણ કે બીમાર માણસની દવા બીજા લે તો થાય શું? એ માંદા પડી જાય. એટલે બીજાનું કામ નહીં લાગે. જે બીમાર છે એમણે જ દવા લેવી પડશે. બીજા તો તમને મદદ કરશે, દવા પીવડાવશે, પરંતુ લેવી તો આપણે જ પડશે. એટલે સંસારના માઇક પ્રભાવથી બચવા માટે સવારમાં પહેલા થોડી સાધના કરી લો. ભગવત સ્મરણ કરવાનો ઉપાય છે કે સવારે વહેલા ઉઠીને ત્યારે આપણું માઇન્ડ થોડું ફ્રેશ હોય છે, અને કાં તો એ જપ કરવા માટે વહેલા ઉઠવું જોઈએ. અને સવારનું વાતાવરણ બ્રહ્મ મુહૂર્ત એકદમ શાંત હોય છે. ખાલી માત્ર તમે એ સમયમાં ઉઠો ને તોય તમારું મન ફ્રેશ થઈ જશે. પણ લોકો તો આનો ઉપયોગ ઊંઘવા માટે કરતા હોય છે. આમાં સરસ ઊંઘ આવે, પછી શું થશે? કુતરામ જઈને ઊંઘવાનું જ છે ને. શું થવાનું? તમને ઊંઘવામાં જ પ્રીતિ છે. જે સમય ભગવત ભજન કરવાનો ઉત્તમ છે, અને એ સમય જો ઊંઘવામાં કાઢશો, સમજવાનું તમને ઊંઘવાના જ અવતાર મળશે. ઘણા સાપ હોય, એમાં ઘણા ડેંડા હોય જે ઊંઘતા જ હોય. પશુ છે એને શું કરવાનું? એને કોઈ કામ નથી હોતું. એ ખીલે બાંધ્યા હોય એને શું કરવાનું? જ્યારે ઈચ્છા થાય ત્યારે ઊંઘી જાય. એટલે આ જીવન ઊંઘવા માટે નથી મળ્યું, આપણે જાગવાનું છે. કરુણાસાગર મહારાજ આપણે જગાડવા માટે આવ્યા છે.
કૈવલ ધૂન બોલો ગેલા આંખ ખોલો, દગો કર્યા વિના કૈવલ ધૂન બોલો. એમાં કોઈ દગો ના હોવો જોઈએ. દેખાવ માટે નહીં, પ્રેમથી આપણે બોલીએ, નિયમથી બોલીએ. એટલે અઠવાડિયામાં એકવાર આપણે બધાએ ભેગા મળીને પ્રાર્થના કરવી જોઈએ. જેમ ઘણીવાર આપણે સંધ્યા પ્રાર્થના છે અઠવાડિયામાં એકવાર કરવાની હોય તો વારાફરતી એકબીજાના ઘરે પણ કરી શકીએ છીએ. અને ગામમાં એવી રીતે ન ચાલતી હોય તો આપણું ઘર ને આપણા સભ્યો તો હોય કે નહીં? એટલા લોકો તો સમૂહમાં ઉપાસના કરી શકે કે નહીં? પણ આપણે કોઈ ચિંતા જ નથી કરતા. આવી પરંપરા કોઈના ઘરમાં નથી જોવા મળતી કે બધા સાથે મળીને અઠવાડિયામાં એકવાર બેસે. પરિવાર પ્રત્યેની આ સાચી લાગણી છે. આ પરંપરા આપણે શરૂ કરીશું તો આપણા બાળકોની અંદર આ સંસ્કાર સહજતાથી આવી જશે અને મોટા થયા પછી આપણને એનું પરિણામ મળશે. માત્ર તમે એને મોજ શોખ અને મનોરંજનના સાધનો આપશો તે બાળક તમારાથી દૂર થઈ જશે. એક નાનું બાળક હોય ને, એને મોબાઈલમાં રસ પડી જાય ને પછી માં હામું જોવે જ નહીં. બાકી બાળપણની અંદર તો બાળકોની પ્રીતિ એના માતા પિતામાં જ હોય છે. ઠીક છે, આપણે કામકાજ કરવા માટે બાળકને થોડું રમાડવા માટે રમકડા આપીએ, પણ એ રમકડા કેવા હોય? કબૂતર હોય, પોપટ હોય, એવા નાના નાના રમકડા આવતા હતા. મોબાઈલમાં તો હવે એવું બધું છે ને, બાળપણથી જ એને ટેવ પડી જાય છે. પછી બાળકને ન તો ભોજનમાં પ્રીતિ રહે છે, ન તો ભગવાનમાં પ્રીતિ રહે છે. તો નાનું બાળક હોય તો સરસ ઘરમાં મંજીરા લાવો, તમે વગાડો તો એના માટે તો મનોરંજન જ છે. તમે થોડું ગાઓ, એ પણ રમાડવાનું એક માધ્યમ તો છે. પણ આપણે એવા ધાર્મિક સાધનોનો ઉપયોગ નથી કરતા. ઢોલક ઘરમાં રાખો, બાળક એને જોશે, વગાડશે, એ આગળ જતા કંઈક સારું કામ કરશે. બાળકને એમાં પ્રીતિ થાય તો એને લાભ થશે. એટલે આપણે ઘરમાં ગાવું પણ જોઈએ. અને આપણે ગાતા ના આવડે તો આજે ભજનો બધા આપણે સાંભળતા જ હોઈએ છીએ ઘરમાં, ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી. તો એ પણ આપણે વગાડીને બાળકોને પણ સંભળાવવા જોઈએ. પરિવાર સાથે બેસીને સાંભળવું જોઈએ. આવી પરંપરાઓ જો ઊભી થશે તો જ આપણી સંસ્કૃતિ રહેશે, સંસ્કાર રહેશે, અને તો જ આપણા બાળકો સુખી થશે. અને વ્યક્તિએ મોટા થઈને પણ આ સાધના જીવનના અંત સુધી કરવી જોઈએ. સંસાર તો એવો છે ને કે એનો ચેપ લાગી જાય ને તો કોરોનાથી કઈ વધારે ડેન્જર છે. કોરોના તો ગયો, પણ આ સંસારનો જે લેપ છે ને એ માણસને દુખી કરે છે. સંસારનો મોહ, કામ, ક્રોધ, અહંકાર, આ બધી વસ્તુ સ્વાભાવિક આવી જાય છે. પૈસા આવે ને અભિમાન ના આવે એવું બને ખરું? પૈસા આવે છતાં પોતાને માને કે હું તો કઈ પૈસા વાળું નથી, હું તો ગરીબ છું એવું લાગે ખરું? જેટલા પૈસા આવે ને એટલી અહંકૃતિ આવી જાય સ્વાભાવિક. અને એનું આયોજન થઈ જાય, મારે આ કરવું છે, મારે પેલું કરવું છે. એનું મન ધર્મથી હટી જશે. એટલે તો ભગવાન વધારે પૈસા નથી આપતા, એને ખબર છે કે આ ખોવાઈ જશે. યાદ રાખજો, મળી ગયા પછી સ્થિર રહેવું બહુ અઘરું છે. એટલે માયા છે બધી. એ માયાનો લેપ આપણને ન લાગે એના માટે મહાપુરુષો કહે છે જો આપણે સંસારમાં સુખી થવું હોય તો સવારમાં થોડી સાધના કરવી જોઈએ. તો આપણને એ જીવનમાં બહુ જ ઉપયોગી થશે. આપણી જે સંસ્કારની પરંપરા છે ને એ પણ ટકી રહેશે. એના માટે રામકૃષ્ણ પરમહંસ
કહેતા હતા કે કટહલ નામનું ફળ આવે છે જેની અંદર દૂધ નીકળતું હોય છે અને એ આપણને ચોટે ને એટલે હાથ ચીકણા ચીકણા બધે ચોટી જાય. એટલે એને જો કાપવાનું હોય ને, ઘણા એવા ફળ હોય કે જેને કટિંગ કરવા હોય ને આપણને નુકસાન કરતા હોય, તો પછી શું કરવાનું? તો કે છે હાથમાં તમારે તેલ લગાવવાનું અને પછી એ કામ કરો તો એ શરીરને નુકસાન ન કરે, શરીરને એનો સ્પર્શ ના થાય. તો સંસારની પ્રવૃત્તિ કરી એ કટહલના જેવી છે, એનો સ્પર્શ કરીએ એટલે આપણને ચોટી જાય અને નુકસાન પણ કરતી હોય છે. આ મસાલા ખાતા પણ મા બાપે શીખવાડ્યા. આ કટહલનો સંગ છે બધો. બોલવામાં પણ આપણે વધારાનું ઘણું બોલતા હોઈએ છીએ, બિનજરૂરી ઘણું બોલતા હોઈએ છીએ અને નુકસાન થાય એવું પણ બોલી જતા હોઈએ છીએ. એ તો પ્રસંગ ઉભો થાય ત્યારે ખબર પડે, અને ઝઘડો થાય ત્યારે પાડોશી બધા જોવા આવે. બોલો, કઈ જોવા જેવું હોય, કઈ સાંભળવા જેવું હોય ના હોય તો પણ લોકો સાંભળતા હોય છે. એટલે આ કટહલથી દૂર રહેવું જોઈએ. એના માટે તેલ લગાવવાનો. સવારે ઉઠીને થોડી સાધના કરો, એ તેલ જેવું કામ કરશે. પછી સંસારની પ્રવૃત્તિનો ચેપ લાગશે નહીં. કોરોના માટે પણ ઘણી સાવધાનીઓ આપવામાં આવી હતી. માસ્ક રાખો, હાથ વારંવાર ધોવો. તો એમ આપણે આ કોરોનાથી બચવું હોય તો સવારે ઉઠીને થોડી સાધના બધાએ કરવી જોઈએ. નાના બાળકને પણ આપણે ભણવા મોકલીએ છીએ તો ત્યાં બધું શીખે છે ને બધું આવડતું નથી હોતું, પણ શાળામાં પ્રાર્થના કરે છે તો એ શીખે છે. એમ આપણા ઘરમાં પણ એને આપણે આપણી સાથે જોડીએ. આપણે કરીએ તો બાળક જોડાય. પણ આ તો કરવા વાળાએ ક્યારે કરી લીધું એ બાળકને ખબર ના હોય. બીજા બધા તો ફરતા હોય, બધા તો આવીને કરતા નથી કે બાળકને જોવા મળે. બાળક જેટલું જોશે અને એને આપણે જોડવા માટે પ્રયાસ કરવો જોઈએ. નહીં તો બહારના વાતાવરણથી એ પણ બગડી જશે. મોબાઈલનો ઉપયોગ છે એને કરવા માટે પણ આપણે સાવધાની રાખવી પડશે. આપણે એને રમકડું સમજીને આપવાનું નથી. એને છાનો રાખવા માટેનું મોબાઈલ જ એક સાધન નથી. એ જોતું થઈ જશે ને પછી ખાવામાં પણ એને મજા નથી આવતી. એ મોબાઈલ જોઈને જ ખાય છે. એને ખાવા કરતા વધારે રસ શામાં છે? મોબાઈલમાં છે. ખરેખર તો રસ તો એની ભોજનમાં હોવો જોઈએ. ભોજન જે કરાવે ને એના સામું જોઈને ખુશ રહેવું જોઈએ, પણ એના સામું તો જોતું જ નથી. એ ખવડાવે માતા, પણ ધ્યાન તો એનું મોબાઈલમાં હોય છે. એને કયા સંસ્કાર વધારે મળશે? મનોરંજનના. બાલ્યાવસ્થા એવી છે 5 વર્ષ સુધી તો બાળકને માત્ર માતા પિતા અને પરિવારનો સ્નેહ જ મળવો જોઈએ. બીજા કોઈ રમકડાની જરૂર નથી. સામાન્ય રમકડાઓ છે ને એ બહુ નુકસાન નથી કરતા. પોપટ છે ને એ રમે તો શું થાય? એ પોપટને ઓળખે. બીજા બધા રમકડા એ ઓળખવા માટે છે, એટલે જરૂરી છે. ગાડી લાવો ઘરમાં, હેલિકોપ્ટર લાવો, એ બધા રમકડા જરૂરી છે કે બાળક એ જોવે છે તો જલ્દી એને ઓળખે છે. પછી આપણે કહીએ આને વિમાન કહેવાય, એટલે બોલતું થાય એટલે શું બોલે કે આ વિમાન. એના માટે અઘરું નહીં રહે. એટલે સાધના દરેકે કરવી જોઈએ જો સમાજના પ્રદૂષણથી આપણે બચવું હોય તો. છતાં પણ આપણે આટલું કરીએ ને તોય ઘણીવાર પરિસ્થિતિ એવી આવી જાય છે ને કે આ સાધનાની અસર નથી થતી. માણસ દુષ્પ્રભાવમાં આવી જાય છે. ત્યારે એનાથી વિશેષ એક ડગલું આગળ વધીને આપણે બીજી સાધના કરવાની છે, અને એ છે એકાંતની સાધના. થોડું એકાંત બેસી અને થોડું ચિંતન કરીએ. અને એ કામ કેવું છે?
પેલું જે કટહલનું કામ છે એમાં તેલ લગાવવું પડે. જ્યારે આ જે એકાંતની સાધના છે કેવી છે? આપણા જીવનની સુરક્ષા માટે એક નાનો છોડ આપણે વાવ્યો છે. હવે એને મોટો થવા માટે, સુરક્ષા માટે કંઈ તો જોશે ને. એ આપણે બધા જાણીએ છીએ. ખેતરના ફરતે પણ આપણે વાડ કરીએ છીએ, ભૂંડ ના આવી જાય. પણ એ સારું છે, તમાકુને કશું થતું. લોકોને તમાકુ પ્રિય છે કે આ તમાકુની ખેતી કરાય, કેમ તો કે એમાં ધ્યાન બહુ ના રાખવું પડે. કારણ કે એને ગધેડાય ના ખાય. ગધેડાને સમજ પડે આ ના ખવાય, પરંતુ માણસ થયા પછી એને સમજણ પડતી નથી કે આ ના ખવા. ગધેડાને ખબર હતી કે આ મનુષ્ય જન્મ હતો ને ત્યારે મેં ખાધેલી, એટલે આ જન્મ મળ્યો છે. એટલે હવે એ ખાતા. લોકો કે આમાં તમે લખ્યું છે ગધેડા તમાકુ ખાતા નથી, એનો મતલબ જે નથી ખાતા એ ગધેડા? ના ના ના, એ સમજવા ફેર છે. ગધેડા નહીં આટલી સમજણ છે કે આ ખવાય, અને એને મોટી સજા મળી છે આ ખાવાથી. એટલે લખ્યું છે કે ગધેડા તમાકુ ખાતા નથી. એટલે બીજો ઉપચાર છે એકાંતમાં બેસવાનો. આપણું પોતાનું આપણે ચિંતન કરીએ, અવલોકન કરીએ. 5 મિનિટ એકાંતમાં ભગવાન સાથે આપણે વાર્તાલાપ કરીએ. પછી પૂજા હોય, પ્રાર્થના હોય, એકાંતમાં બેસીને ભગવાન સાથે આપણે મેળાપ કરીએ. અને એ કાર્ય છે એક નાના છોડને મોટા થવા માટે વાડ જેવું છે, સુરક્ષા કવચ જેવું છે. અને ના હોય તો શું થાય? તો કે ગાયો ને બકરા એને ચરી જાય. તો આપણે કાંટા પણ લગાવવા પડતા હોય છે. તો સંસારના કામ, ક્રોધ, લોભ, મોહ ને અભિમાન આ બધા છે ને ઘેટા બકરા જેવા છે. એ સારા કુમળા છોડ હોય ને એને ખાઈ જાય છે ને વધવા નથી દેતા. લીમડાનો છોડ હોય, મોટો થાય તો લોકોને લાભ આપે છે, પણ મોટો થાય ક્યારે? એ નાનો હોય ને ત્યારે એને વાડ કરવી પડે. નહીં તો ઘણીવાર આપણે એમ માનતા હોય છે કે આપણને તો કઈ વાંધો ના આવે, આપણે તો આપણી જાતે મોટા થઈ જઈશું, આપણે કોઈ સુરક્ષાની જરૂર નથી, એવું માનનારા લોકો છે. થોડી થોડી ધાર્મિક ક્રિયા કરતા હોય હવારમાં, પણ છતાંય સુરક્ષા માટે એકાંત જરૂરી છે. નહીં તો પોતાની જાતને સુરક્ષિત માનનારા જેમ છોડ હોય છે ને, એને કોઈ ગાયો ભેંસો ખાઈ જાય છે, એવી જ રીતે આપણને પણ ઘણા દૂષણો ચરી જાય છે. લોકો જકડાઈ જાય છે, સારા સારા લોકો. સંસ્કારી પરિવારમાં પણ લોકો આજે બગડી ગયા છે. કેમ? કારણ કે જે સમયે જે જરૂરી હોય ને એ વિધિ આપણે નથી કરતા. અને આટલું કરવા છતાં પણ મુશ્કેલીઓ આવે, અને કાં તો કોઈને સમય જ નથી મળતો. વ્યસ્ત જીવનની અંદર ભગવાનનું નામ કેવી રીતે લેવું? સંસારની પ્રવૃત્તિ કરતા કરતા પણ ભગવાનનું નામ લઈ શકાય છે અને સુરક્ષિત રહી શકાય છે. પણ સંસારના બોજની નીચે દબાઈ જઈશું ને ભગવાનનું નામ નહીં લઈએ તો સમજવાનું કે આપણી દિશા બદલાઈ જશે ને આપણું પતન થઈ જશે. તો સંસારના બોજ સાથે પણ આપણે ભગવાનનું નામ ભૂલવું જોઈએ નહીં. ગમે તેટલી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઈએ, પણ એના મોહની અંદર ફસાવવું જોઈએ નહીં, એના લોભમાં ફસાવવું જોઈએ નહીં. પરિવાર છે પણ મોહ ના રહેવો જોઈએ. પૈસા કમાઈએ પણ લોભ ના રહેવો જોઈએ. આપણને બધું મળી જાય પણ અહંકાર ન થવો જોઈએ. સંસારમાં રહીને ભગવત સ્મરણ કરવાથી આપણે આનાથી બચી શકીએ છીએ અને આપણું જીવન સુખી કરી શકીએ છીએ. એના માટે કરુણાસાગર મહારાજશ્રીએ પણ દાખલો આપ્યો છે. જો કોઈ પુરુષ પકડે હું બેગારી, વહે તેનું બોજ અંતર નહીં યાર. એક ગરીબ માણસ છે જે મજૂરી કરવા વાળો હોય, મજૂરી કરવા વાળો,
એને નિર્વાહ માટે માથે વજન ઉચકાવવું પડે. તો વજન ઉચકાવવામાં એને બહુ પ્રેમ હોય છે, એને સારું લાગતું હશે, પણ છતાં એ બહુ પ્રેમથી વજન ઉઠાવે છે, કારણ કે એ સરખી રીતે વજન ઉઠાવશે તો જ એને મજૂરી મળવાની છે. એટલે માથે ઉચકાવેલો વજન એ લઈ જાય છે કારણ કે એને મજૂરી મળે. પણ એ માથેથી પડી ગયો હોય એ વજન, અને એ વસ્તુ કઈ ભાંગી જાય, તૂટી જાય, તો એને એટલું દુઃખ નથી થતું જેટલું શેઠને દુઃખ થાય. કોઈ ડ્રાઈવર ગાડી લઈને જતો હોય, કઈ માલ ભરેલો હોય અને એનું એક્સિડન્ટ થાય તો વધારે દુઃખ કોને થાય? તો કે જેનો માલ હોય ને થાય છે. એમ સંસારમાં એ બોજ ઉઠાવે છે, પણ એ વસ્તુમાં એની મમતા નથી હોતી. એ વસ્તુ ત્યાં સુધી લઈ જઈને મૂકી દેશે, પછી એની સાથે એને કોઈ લેવા દેવા, એ છૂટી જશે. એમાં સંસારનો બોજ, મોહ, માયા જે છે, એક દિવસ આપણા જીવનનો અંતકાળ આવશે ત્યારે તો છૂટી જવાની ને. ત્યાં સુધી રાખવાની, પણ કેવી રીતે? તો કે એક મજૂરના જેવી. મજૂર માણસ માથે વજન તો ઉચકાવાશે, પણ એનું વજન એને લાગે છે, એટલે એટલી પ્રીતિ નથી હોતી. આ તો માત્ર કરવા પૂરતો જ પ્રેમ હોય છે. એમ સંસારમાં જે કઈ સંસારની માયા છે, મોહ છે, કુટુંબ, પરિવાર, ધન બધું છે, પણ બધાના અંદર એક મજૂરના જેવી એક વેઠિયો માણસ કહે છે કે વેઠ ઉતારવી પડે, આ તો કરવું પડે. છતાંય એ કાર્ય પ્રેમથી કરે છે. એમ સંસારમાં પ્રેમ તો રાખવો જ પડશે. તમે નફરત રાખશો ને કશું નહીં કરો તો વધારે દુઃખી થઈ જશો. પણ કેવો પ્રેમ? સાચો પ્રેમ તો ભગવાનમાં જોડવાનો છે. આ બધી મોહમાયા તો એક દિવસ છોડીને ચાલ્યા જવાના છે. એટલે અનાસક્તિ, સંસારમાં રહો પણ આસક્તિ નહીં, મોહ નહીં. આ બધી વસ્તુ આપણા માટે સાથે આવવા વાળી નથી અને સુખ આપવા વાળી પણ નથી. યાદ રાખજો, કોઈમાંથી સુખ નહીં મળે. કોઈ એમાં સુખની આશા રાખશે ને તો આગળ જતા દુઃખી થશે. આ તો એક વ્યવસ્થા છે, આપણું કર્તવ્ય છે. તમારો પરિવાર છે તો એને સંસ્કાર આપવાનો જ પ્રેમ રાખો. તમારી સંપત્તિ છે તો સારા માર્ગે વાપરો, ખોટા માર્ગે શા માટે વાપરો છો? પણ આજે જોઈએ છે સંપત્તિ તો લોકો કમાય છે, પણ 50% સંપત્તિ તો ખોટા માર્ગે વપરાતી હોય છે. યાદ રાખજો, આપણી જરૂરિયાત છે એના માટે 50% સંપત્તિ વપરાતી હોય છે, 50% નો તો વ્યય જ થાય છે. અને સારા કામમાં વાપરવાની હોય ત્યારે આપણે કહીએ છીએ મારી પાસે નથી. કાં તો સંસારના એવા બોજમાં દબાઈ જાય છે કે માણસ સારા કામ નથી કરી શકતો. એટલે આપણને જે કંઈ મળે, શરીર મળ્યું છે એનો પણ સદુપયોગ, પરિવાર છે એને પણ સારા સંસ્કાર આપીએ, અને ધન સંપત્તિ પણ કમાઈએ. ભગવાન જેટલી આપે એટલી, પણ જવાબદારી આપણી છે, આપણે એને ક્યાં વાપરવાની છે. લક્ષ્મી, વારંવાર કહું છું, એની ખોટા માર્ગે વાપરશે ને, યાદ રાખજો, આજે 1 રૂપિયો પણ ખોટા માર્ગે પડીકીમાં વાપર્યો ને એ લક્ષ્મીનું અપમાન છે. લક્ષ્મી એટલા માટે મળી હતી કે એને કોઈ ખોટા માર્ગે વાપરીએ. આપણા ઘરમાં દીકરી હોય, કોઈ દુખીના ઘરમાં આપણે મોકલીએ, લક્ષ્મી આપણે ખોટા માર્ગે વાપરીને શું કરી રહ્યા છે? આપણે દુખી થવાના. અને એ સંપત્તિનું પણ અપમાન થાય છે. આજે આપણને મળી હતી છતાં આપણે વિવેક ન કર્યો. એક દિવસ 1 રૂપિયા માટે આપણે ભીખ માંગવી પડશે, એક ટાઈમના ભોજન માટે ભીખ માંગવી પડશે. જે કચરો ખાઈને આપણે લક્ષ્મીનો દુરુપયોગ કરીએ છીએ. એટલે આજથી જાગો, બધા નિર્ણય કરો કે આ મારો ખોટો ખર્ચ છે ને એ બંધ કરી દેવો છે. પછી કોઈ પણ ખર્ચ હોય, એમ લાગે કે જરૂરી નથી તો નહીં જ કરવો જોઈએ. તો એ પ્રમાણે આપણે આપણા જીવનને સુખી કરી શકીએ છીએ. કૈવલના વાસી મંગલ દાદા, નામ સરસ એમનું મંગળ છે, અને આ પ્રસંગ પણ મંગલકારી છે. આપણા સૌનું મંગળ થાય એવું એમની પાછળ આ મંગળ કાર્ય કર્યું છે. પરમ ગુરુના આશીર્વાદથી એ સદગત આત્માને શાંતિ તો મળશે જ, પણ સાથે સાથે એમના જે કુટુંબીજનો છે, સગા સંબંધીઓ, અને જે હાલમાં કથાની અંદર ઉપસ્થિત છે, બધાના માટે આશીર્વાદ છે કે સૌનું મંગલ થાય. આપનું જીવન મંગલ કરવા માટે મળ્યું છે, ત્યારે આવા મંગલકારી કાર્યક્રમો થતા રહે અને એનો આપણે લાભ લેતા રહીએ અને આપણે સારું કામ કરતા રહીએ.
અને સારામાં સારું કામ ભગવાનનું નામ છે, એમાં આપણી પ્રીતિ થાય, એનું આપણે જપ કરતા રહીએ, આપણા પરિવારને પણ એ સંસ્કાર આપીએ. પારાયણનો મૂળ હેતુ સદગત આત્માની પાછળ એમનો જે પરિવાર છે એમને આ મહાલાભ મળે, અને આ કાર્યથી એના સાથેનું આપણું જે ઋણ હોય ને એ છૂટી જાય. કારણ કે આવું મહાન કાર્ય થાય ને પછી મા બાપનું ઋણ રહી શકતું નથી. કદાચ સંતાનો ભવિષ્યમાં સારા કામ કરે ને એ મા બાપને પણ ઋણી બનાવી શકે છે કે આ તો અમારા મા બાપના સંસ્કાર છે, એનું આપણને ગૌરવ હોય તો સમજવાનું કે મા બાપે જન્મ આપ્યો એ પણ સાર્થક બની જશે. આજ એક દીકરો હોય પણ એ મા બાપને શું ઈચ્છા હોય, એના પાછળ કેવા અરમાન હોય, બસ એના માટે સારું મકાન બનાવીએ ને પરણાવી દઈએ, આમ થઈ જાય તેમ થઈ જાય. પણ એક મા બાપ એવા પણ હોય છે કે મારો દીકરો સાધુ બની અને એનું જીવન સફળ કરે, એનું કલ્યાણ કરે. તો એક ઉત્તમ વિચાર છે. એને એમ થાય કે મારે એક જ દીકરો છે તો અમારું શું, પોતાના સ્વાર્થ માટે છોકરાને કહે છે ના આમાં ફસાવાનો. હા, એની ઈચ્છા પ્રમાણે એ કામ કરે, પણ માતા પિતાના ભાવ ઊંચા હોવા જોઈએ કે મારા છોકરાનું કલ્યાણ કેમ થાય. આપણે માત્ર ને માત્ર ભૌતિક સુખથી સુખી કરવા જ ચિંતન કરીએ છીએ, પણ ખરેખર દરેક વ્યક્તિ એને સુખી થશે તો એનું કલ્યાણ થશે. તો એવી આશા રાખીએ ને તો એ બાળક સુખી થાય. બાકી તો પ્રારબ્ધ પ્રમાણે જ મળવાનું છે. ઈચ્છા પ્રમાણે જો સંપત્તિ મળી જતી હોય તોય આપણે સુખી નથી થતા, કારણ કે એનો ઉપયોગ કરવાનો વિવેક નહીં જાણીએ ત્યાં સુધી નથી સુખી થવાના. મળી તો બધાને જાય છે, પણ ક્યાં કોઈ સદુપયોગ કરી જાણે છે. એટલે આજે જે સત્સંગ પારાયણ થયું છે, એનો જે સત્સંગ મળ્યો છે, ખરેખર આપણું કલ્યાણ કરનારો છે, આપણા સૌના માટે આશીર્વાદરૂપ છે. અંતમાં આગામી ગુરુ પૂર્ણિમા આવે છે. પરમ ગુરુની મહાપૂજાનો અલભ્ય લાભ ગુરુ પૂર્ણિમાના દિવસે વિશેષ મળતો હોય છે. ત્યારે કરુણાસાગર મંદિર જેઠોલીથી સામૂહિક મહાપૂજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. એમ આ વર્ષે પણ કરવામાં આવેલું છે કે જેમને પણ પૂજામાં બેસવું હોય એમને જે પૂજા શુલ્ક હોય એ ભરીને તમે પૂજાનો અવશ્ય લાભ લેજો. હા, પૂજાની પરિસ્થિતિ ના હોય તો મને કહેજો કે પૂજાની પરિસ્થિતિ નથી, મારે પૂજા કરવી છે, તો પછી મારે એનું સર્વે કરવું પડે કે મસાલામાં ક્યાંય જાય છે ખોટા પૈસા જતા હોય તો સમજવાનું તમારી પરિસ્થિતિ તો સારી છે. એટલે હું જોઉં છું કે બધાની પરિસ્થિતિ સારી છે, પરંતુ આમાં આપણે વાપરી ના શકીએ, એ વસ્તુ આખી અલગ છે. તો આપણે આ મહાલાભ લેવો જોઈએ. આપણા ઘરમાં પણ પરિવાર સાથે પણ તમે પૂજાની વિધિ જે હોય એ પેમ્પલેટ એ પણ આજે WhatsApp થી પણ આપણને મળી જશે, તો ઘરે પણ તમે કરી શકો છો. પરિવારના બધા સભ્યો સાથે બેસીને એમાં લખ્યું એ પ્રમાણે આપણે વિધિવત પૂજા કરીએ તો બધાને પરમ ગુરુના મહાપૂજાનો લાભ મળે. અને અંતમાં બાળકો માટે ચોપડા અમે છપાવ્યા છે, જો કે અમે સાથે રાખતા હોઈએ છીએ, પણ આ વખતે અમારા સાથી મિત્રો એ લાવ્યા નથી. એટલે જેને જોઈતો હોય તો કોઈના ભેગા પણ મંગાવી શકો છો. જે અડધી કિંમતમાં પણ હોય છે અને એની અંદર ધાર્મિક આપણને લાભ પણ થતો હોય છે. ખાસ તો ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા માટે જ આ છપાવ્યા છે, પણ ધાર્મિક હોવાને લઈને વિશેષ અનુયાયીના બાળકોને પણ લાભ મળે એ હેતુથી આપણે છપાવ્યા છે, જેમાં પરમ ગુરુનું એક પરચાનું વર્ણન હોય છે. હું કહું દર વર્ષે એક પરચો મુકાય છે, એક વર્ષમાં તો બાળકને 2-4 વખત 5 વખત તમે વંચાવશો, તમે પણ પરિચિત થશો અને બાળક પણ એનાથી પરિચિત થશે. દર વર્ષે એક પરચો બાળકના હૃદયની અંદર આપણે સ્થાપિત કરવાનો છે કે પરમ ગુરુ કોણ છે, એની બાળક માટેની ઓળખ એક પરચો છે. આપણે તો ગ્રંથોય વાંચવાના છે, રોજ 5 ચોપાઈ 10 ચોપાઈ વાંચવાનો નિયમ લો. આ બધું કરવા જેવું છે. પરમ ગુરુ સ્વયં આવીને અહીંયા પ્રગટ થઈને જે બોધ આપ્યો છે, તો આપણા માટે ગ્રંથોય મેં કહ્યું ને તમને મળી જાય ફ્રીમાં, તો તમે 10 ચોપાઈ વાંચવાનો સંકલ્પ કરી અને આ રજત જયંતિ મહોત્સવની અમે ઉજવણી 1 વર્ષ માટે કરીએ છીએ. એના માટે સંકલ્પ પત્ર બનાવ્યું છે, એની લિંક છે જે તમને WhatsApp દ્વારા અમે મોકલી શકીએ. તો હવે અહીંયા બધાના ઘર સુધી પહોંચાડવા માટે આપણે પ્રયાસ કરવાનો છે.
એટલે અમારા ખાસ યુવા પેઢી છે ને એમને કામ સોંપું છું કે બધાનો વોટ્સએપ નંબર કોન્ટેક્ટ લઈ અને બધાને સુધી પહોંચાડી અને દરેક સભ્યો જે નેમી છે, દીક્ષિત છે, એ બધાને આ ફોર્મ ભરાવવું જોઈએ. તમે 5 નિયમ પાડતા હો તો 5 નિયમ ટીક કરીને તમે મોકલો. એનાથી તમારામાં એક ગૌરવ થશે અને જાગૃતિ આવશે કે ભાઈ આપણે આટલું તો આપણે કરવું જ જોઈએ. આટલું આપણે કરીએ છીએ તો વધારે કંઈ કરી શકીએ એક વર્ષ માટે તો પ્રયાસ કરજો. એટલે સંકલ્પ પત્ર અવશ્ય ભરજો. જેટલા અનુયાયી પરિવાર છે એ બધાને અહીંયા વોટ્સએપ દ્વારા જેને મળે એના દ્વારા તમે એનો નંબર લઈ, તમારી પાસે નંબર હોય તો તમે સેન્ડ કરીને પણ મોકલજો. કારણ કે તમે મોકલશો એ ભરશે ને, તમે ભરાવાય પ્રયાસ કરજો. એ મોકલશે તો એમાં ફોન નંબર પણ અમારે લખવાનો હોય છે, એટલે લખીને મોકલશે એટલે અમને તો મળી જશે. પણ તમારે માત્ર અહીંયા મારી પાસે જેટલા નંબર છે રાજપુરના એટલા તો હું તમને લિંક મોકલાવીશ. તો તમે લોકો તમારા પરિવારના સભ્યોને જોડજો અને તમારી પાસે ગામના અનુયાયીના નંબર હોય ને તમે મોકલીને ફોનથી નિવેદન પણ કરજો કે આ ફોર્મ આપણે ભરવાનું છે. જેમ આધાર કાર્ડ બધાય કઢાવવા પડે છે ને તો જ આપણો લાભ થાય છે, એમાં એક આધાર કાર્ડ જેવું નિયમો છે તો એ આપણે અવશ્ય પાળવા પ્રયાસ કરીએ. અને અંતમાં એક સુંદર પરમ ગુરુનું મંદિર બની રહ્યું છે જેમાં સેવા માટે પણ એક નિવેદન છે કે તમારી યથાશક્તિ અને અમારું જે કાર્ય છે એમાં તમે કંઈ પણ અર્પણ કરશો તો પરમ ગુરુ તમને ધન તો આપશે પણ વિશેષ આશીર્વાદ પણ આપશે અને જેનાથી તમારું અને તમારા પરિવારનું કલ્યાણ થશે. તો એ મોટો 2 કરોડનો પ્રોજેક્ટ અમારો શરૂ કર્યો છે મંદિરનો. તેમાં ભગવાન તમને આપશે ચોક્કસ. તમે સંકલ્પ કરશો અને તમને લાભ થાય તો તમે આપો. તમે ખોટા માર્ગેથી પૈસા રોકીને બચાવીને આપશો તો એ પુણ્ય પણ થશે અને બીજી બાજુ તમારા દૂષણમાંથી તમે મુક્ત થઈ જશો. એ રીતે મેં કહ્યું ખોટા માર્ગેથી પૈસા રોકીને આપણે સારા માર્ગે વાપરવાના છે અને પરમ ગુરુનું કાર્ય થાય. આ બધું એમનું જ છે તો એ આપણા માટે ગૌરવ છે. એના કાર્યની અંદર આપણું કંઈ પણ યત્કિંચિત ધન જોડાશે તો પણ આપણને પરમ ગુરુના આશીર્વાદ મળશે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે. જય બોલવાની છે. आद्य सकल स्वराज परमेश्वर करता की जय. राज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब संतन की सब गुरुदेव महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. श्री गुरुदेव शास्त्रापुरी की जय. श्री कैवल धाम की जय. दास ગુણાવતી કા સાથ કેવલ સાહેબ. આપણે 3 વાર માથું નમાવીને પગે લાગવાનું છે. કેવલ હંસો સાત કેવલ સાહેબ. બોલો જો. 2 હાથ જોડીને આજુબાજુ વાળાને પણ પ્રેમથી કહેજો સાત કેવલ સાહેબ, સાત કેવલ સાહેબ. આવ્યો આપ પાસે શરણમાય બનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાજી આપજો. હરિ કર્મનાય જે કરીને જે પૂર્ણમાય કરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. ચરાસી વંદનો લક્ષમાય કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સુખ સંમતિ સુવિચારને સત્કર્મનો દૈવાનિસો.
જન્મો જન્મ સત્સંગ થી ગીરધાર આગળ આપો લોક ને લોક માતમ પ્રેમ રગે રગ આગળ અહીં આપવાના પરમાત્મા આત્મા ને આગળ ક્યાં છે આગળ મળે ભોગ કે સુખ સ્વર્ગ નાયા સાઉકે વિનતે દુર્દય દુર્લભ માનવી ભજન કરવા સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી રાખજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી રાખજો પ્રભુ જય કરુણાની આરત પૂર્વ આરત પૂર્વ પ્રભુ જય કરુણાની તારણ તરણ પીલો આપણા છબી અનુપમ પ્રભુ છબી અનુપમ પ્યારી અનેક અવિચળ પદવાસી પ્રભુ અવિચળ પદવાસી શરણાગત ને સાધવ स्वामी महाराज की परम गुरु समर्थ पवना सागर महाराज की उच्च श्री नारायण दास जी महाराज की श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री गगन नदी की श्री निकुंजनी की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सचनान शाखा की श्री अचन अखाड़ा की श्री गादी की श्री बाल तिलक की श्री रसोई करावे उनकी श्री उनके माता पिता की श्री उनके भाई गोपाल की श्री उनके गुरु गोविंद की श्री गुरु गादी सहसापुरी की श्री कैवल धाम की श्री दादा पुत्ता की
શ્રી બોલ હરિ ગુરુ महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। काल गुणावती का सत्य वंशा हे सत्य। 3 વાર પગે લાગવાનું છે।